વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું ભૂમિ। શું તમારી પાસે જીઓનું સિમ કાર્ડ છે? શું તમે ફ્રી ઇન્ટરનેટ સેવાનો ભરપૂર ઉપયોગ કરો છો? તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક મેસેજ તમને ઝટકો આપી શકે છે। જી હા, વાયરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 31 ડિસેમ્બર બાદ જીઓ સિમનો ઉપયોગ કરનારને ત્યાં બિલ આવશે તેમજ તમારા બેંક ખાતામાંથી આપોઆપ બિલના પૈસા કપાઈ જશે। આ મેસેજ ચોંકાવનારો છે। ત્યારે આ મેસેજ સાચો છે કે ખોટો, જે આ ખાસ રિપોર્ટમાં। શું તમે જીઓ સિમની ફ્રી સેવાનો લાભ લઈ રહ્યા છો? શું તમે જીઓ સિમથી ફ્રી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો? શું તમને લાગે છે કે તમારા ઇન્ટરનેટના પૈસા બચી ગયા છે? જીઓ સિમની ફ્રી સેવામાં મળી શકે છે દગો? તમારા ઘરે આવી શકે છે જીઓ કંપનીનું બિલ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ। મેસેજમાં જીઓ સિમનું બિલ આવ્યું હોવાનો દાવો। જીઓ સિમનો ઉપયોગ કરનારા થઈ જજો સાવધાન। વર્ષ 2016ના સપ્ટેમ્બર મહિનામાં ભારતના મોબાઈલ ધારકોને જે લાભ મળ્યો તે ભાગ્યે જ ક્યારેય મળ્યો છે। દેશભરના 4G મોબાઈલ ધારકોના ચહેરા પર ખુશી હતી, અને ખુશી હોય પણ કેમ નહીં। ફ્રી ઇન્ટરનેટ, SMS, ફ્રી કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ થી લઈ સૌથી મહત્વની જાહેરાત મુકેશ અંબાણીએ કરી। ભારતભરમાં જીઓ સિમની ફ્રી સેવાની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે રિલાયન્સે તેમની મહત્વાકાંક્ષી જીઓ ટેલિકોમ સર્વિસની જાહેરાત કરી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવ્યો હતો। રિલાયન્સ જીઓના ગ્રાહકો માટે ફ્રી વોઇસ કોલિંગ તથા ફ્રી નેશનલ રોમિંગ ઉપરાંત સાવ સસ્તા દરે મોબાઈલ ડેટા ઉપલબ્ધ બનાવવાની ઘોષણા કરી હતી, જેના પગલે ટોચની ટેલિકોમ કંપનીઓના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો। એરટેલ, આઇડિયા અને રિલાયન્સ કોમ્યુનિકેશનનું સંયુક્ત માર્કેટ કેપ ₹13,000 કરોડ ઘટ્યું હતું। જીઓ સિમ જ્યારે બજારમાં બહાર પાડવામાં આવ્યું ત્યારે એ સિમ લેવા માટે લોકોની લાંબી લાઈન લાગી હતી, અને જીઓની ફ્રી સેવાનો લાભ લેવા માટેની એક તાલાવેલી લોકોમાં જોવા મળી હતી। પરંતુ શું કોઈને એ કલ્પના હતી કે જીઓ સિમ આગામી સમયમાં તમને આપી શકે છે ઝટકો? શું કોઈએ એવું વિચાર્યું હશે કે જીઓ સિમ જે તમારા મોબાઈલમાં છે તેમની ફ્રી સેવાનો તમે લાભ લઈ રહ્યા છો તેમનું બિલ તમારા ઘરે આવી શકે? જો તમે આ બાબતથી અજાણ છો તો સોશિયલ મીડિયાના સમાચાર તમને હચમચાવી દેશે, કારણ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફોટોએ સૌ કોઈના હૃદયના ધબકારા વધારી દીધા છે, કારણ કે આ એક જીઓ કંપનીનું બિલ છે અને જેમાં ₹27,718 ચૂકવવા માટે જણાવવામાં આવ્યું છે। ત્યારે આ મેસેજ સાચો છે કે ખોટો તે તમને પછી જણાવીશું, પરંતુ એ પહેલા જરા ધ્યાનથી જુઓ વાયરલ થયેલા ફોટોમાં જે બિલ બતાવવામાં આવ્યું છે તે શું કહેવા માંગે છે। આ બિલ જોઈને લોકોને પરસેવો છૂટી ગયો। 4G ફોનનો ઉપયોગ કરનારા લોકોને સ્વપ્નમાં આવું બિલ દેખાયું છે, તેમજ પ્રાર્થના કરી રહ્યા છે કે આ બિલ તેમના ઘરે ન આવી જાય।
વાયરલ થયેલા આ ફોટોને જરા ધ્યાનથી જુઓ. આ એક બિલ જેમાં સૌથી ઉપર જીઓનો લોગો છે. આયુનુદ્દીન મંડલ નામની મહિલાનો આ બિલ હોવાનું માનવામાં આવે છે, જેનું સરનામું પશ્ચિમ બંગાળના કોલકાતાનું છે. પ્લાનનું નામ પણ લખવામાં આવ્યું છે જીઓ વેલકમ ઓફર. પરંતુ આ બિલમાં જે સૌથી વધુ ચોંકાવનારું છે તે એ છે કે 44 મિનિટ વોઇસ કોલિંગ અને 554 GB ડેટાનો ઉપયોગ કરવા બદલ આ બિલમાં જે રકમ આપવામાં આવી છે તે 27,718 રૂપિયા છે. બિલ ભરવાની તારીખ 20 નવેમ્બર બતાવવામાં આવી છે અને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે જો 20 નવેમ્બર સુધી પૈસા ન ભર્યા તો 1100 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સૌ કોઈના દિલની ધડકન વધી ગઈ. બીજી બાજુ વાયરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો ઉતાવળમાં તમે પોસ્ટપેડ સિમ કાર્ડ લીધું છે તો તમને 31 માર્ચ બાદ જીઓ કંપનીનું બિલ મળશે. તેમજ તમારા ખાતામાંથી આપોઆપ બિલના રૂપિયા કપાઈ જશે, કારણ કે જીઓ સિમ તમારા આધાર કાર્ડ સાથે કનેક્ટ છે અને આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે કનેક્ટ છે. માટે આપોઆપ જ તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે એવો દાવો કરવામાં આવ્યો છે. અને જો તમારે એ જાણવું છે કે તમારે બિલ ભરવાનું છે કે નહીં તે માટે તમારે માય જીઓ એપ ડાઉનલોડ કરવાનું છે, તેમજ તમારું બેલેન્સ ચેક કરવાનું રહેશે. સૌપ્રથમ તમે પ્લે સ્ટોરમાંથી માય જીઓ એપ ડાઉનલોડ કરો. જે બાદ તમારે આ એપને ઓપન કરવાની છે અને સાઇન અપ કરવાનું રહેશે. એક ઓટીપી નંબર નાખી તમે તમારું બેલેન્સ જોઈ શકો છો, તેમજ તમારે બિલ આપવાનું છે કે નહીં તે પણ જાણી શકો છો. ના, આ વસ્તુ તદ્દન ખોટી છે. જીઓના અત્યાર સુધી કોઈ દિવસ કોઈને બિલ નથી આવ્યા. પ્રીપેડ કાર્ડ જ છે અને 31 માર્ચ સુધી બધા ઓલ ઓવર ઇન્ડિયામાં જીઓનું તમે કોલિંગ, ઇન્ટરનેટ બધું જ ફ્રી છે. જીઓ બિલ આવવું પોસિબલ જ નથી. એના પ્રીપેડ કાર્ડ, પોસ્ટપેડ કાર્ડ આવે છે ખરી? ના, આવતા જ નથી. અત્યાર સુધી કોઈ બિલ કોઈને પણ નથી આવેલા. વાયરલ થયેલા મેસેજમાં તમારું જીઓનું કાર્ડ પોસ્ટપેડ છે કે પ્રીપેડ તેવું જણાવવાનું કહેવામાં આવે છે, પરંતુ જીઓ કંપની દ્વારા પોસ્ટપેડ કાર્ડ બહાર પાડવામાં આવ્યું જ નથી. આમ દરેક સિમ કાર્ડ એ પ્રીપેડ જ છે. વાયરલ થયેલા આ બિલની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે જીઓ કંપની દ્વારા પેપર બિલ આપવામાં આવતું નથી. આમ વાયરલ થયેલું આ બિલ ફોટોશોપનો ઉપયોગ કરી કોઈએ બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી બાજુ રિલાયન્સ જીઓની એક પોસ્ટ સામે આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કોલકાતામાં ખોટી રીતે જીઓનું બિલ બનાવનારની અટકાયત કરવામાં આવી છે. વીટીવી દ્વારા અમદાવાદમાં એક મોબાઈલ સ્ટોરના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો, જેમાં જાણવાની કોશિશ કરવામાં આવી કે જીઓ દ્વારા કોઈ મોબાઈલના બિલ આપવામાં આવે છે કે નહીં. જેમાં જાણવા મળ્યું કે જીઓ દ્વારા કોઈ જ પ્રકારના મોબાઈલના બિલ આવ્યું નથી અને આવી કોઈ ફરિયાદ બી હજી સુધી જાણવા મળી નથી. આમ વાયરલ થયેલા આ બિલ સાથે વાયરલ થયેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, લઈશું બ્રેક.